દેશના દરેક રાજ્યોની અંદર જ્યારે અલગ અલગ ટેક્સ વસૂલવામાં આવે છે ત્યારે જીએસટી એટલે કે દેશના તમામ રાજ્યોની અંદર એક સરખો ટેક્સ એટલે કે જીએસટી લાગુ પડવાની વાત છે। જે જીએસટી લાગુ પડવાની વાત સાથે જ મોટા ભાગના વિસ્તારોની અંદર જીએસટી લાગુ નહીં પડવાને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે બોટાદની જો વાત કરવામાં આવે તો બોટાદ શહેરની અંદર પણ ડાયમંડ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન તેમજ એગ્રો એસોસિએશન દ્વારા એક આ બાબતે જીએસટી નો વિરોધ કરવામાં આવેલો હતો, જ્યાં જીએસટી ના વિરોધ સાથે આ તમામ સંગઠનો દ્વારા બંધ પાડવાની જાહેરાત અને રેલી કાઢેલી હતી। રેલી કાઢી અને કલેક્ટર કચેરીએ ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર આપેલું હતું, જ્યાં જો સરકાર દ્વારા આગામી દિવસોની અંદર જીએસટી નો આ અમલ તાત્કાલિક ધોરણે જાહેર કરવાની વાત છે, જો અમલ કરવાની વાત છે, અમલ કરવામાં આવશે તો તેનો પણ વિરોધ કરવામાં આવશે, જેથી કરી સરકાર દ્વારા આ જીએસટી રદ કરી અને જીએસટી લાગુ ન પાડે તેઓ એક સૂર સાથે આ ફક્ત આવેદનપત્ર છે, આગામી દિવસોની અંદર વધુ આંદોલન કરવા પડે તેવી પણ આ સંગઠનના આગેવાનોએ ચીમકી ઉચ્ચારેલી હતી। ગઈ હતી લોકોની વ્યાપારીઓ અને હાલ सबसे हीरावाड़ा ઉપર જીએસટી લગાડ્યો છે, બ્રોકરો ઉપર 18% લગાડ્યો છે, પછી મેન્યુફેક્ચર વાળા ઉપર 5% લગાડ્યો છે, વેપારી ઉપર 3% લગાડ્યો છે। તો મેન્યુફેક્ચર વાળાને તો મિનિમમ મહિને કરોડ રૂપિયાનું ટર્નઓવર થતું હોય છે, તો એમાં 5% તો નફો નથી। પછી વેપારી ટર્નઓવર કરે એમાં એને 3% નફો નથી, અને બ્રોકરો દલાલી કરે તો મહિને 25,000-50,000 આપવામાં સાહેબ તકલીફ પડે। તો આવું બધું હીરા માર્કેટ ઉપર તો ખાસ કરીને વધારે અસર કરશે। એક તો નોટબંધીની અસર હતી, હજી નોટબંધીમાંથી પબ્લિક બહાર આવી નથી રહી કોઈ, ત્યાં આ સરકારે આવો નિર્ણય લીધો છે, તો એની સામે અમારા ડાયમંડ માર્કેટ, આખા ઇન્ડિયાના ડાયમંડ માર્કેટ આજે બંધ છે અને આખા ઇન્ડિયાના ડાયમંડ માર્કેટે વિરોધ દર્શાવ્યો છે। તો આ માટે સરકાર કંઈક ને કંઈક પગલાં લઈ અને હીરા બજાર અને ડાયમંડ વાળાને છૂટછાટ આપે એવો કંઈક નિર્ણય લે। 10% છે, 6% અત્યારે જીએસટીમાં લાગુ પડે છે, એટલે ઘણું મોંઘું પડે ને દામચોરનો ભય વધુ ઉત્પન્ન થાય એવું છે, એટલે ઓછું કરે તો અમારે લોકો રાહત થાય। બરોબર।
મારું નામ દિનેશભાઈ દલસાણીયા, બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન મંત્રી. દિનેશભાઈ, આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલું છે જીએસટીના વિરોધને, ખાસ કરીને કેવા પ્રકારની માંગણી સાથે આજનું આવેદનપત્ર છે આપનું? આજના આવેદન દેવામાં આવ્યું છે કે જે જીએસટી અમારે દલાલ ભાઈઓને 18%, વેપારીને 3% અને મેન્યુફેક્ચરને જે 5% આપ્યું છે, એમાં અમારો હીરાનો ધંધો હાવ ભાંગીને ભૂકો થઈ જાય એવી પરિસ્થિતિ છે. એક તો હીરાનો ધંધો હજી ઊભો નથી થયો, જે લેવાયેલી હોવી જોઈએ એ લેવાયેલી નથી, અને આ જે બેરોજગાર ભાઈઓને જે મોટી રોજગારી મળે છે એ રોજગારી ઉપર આજ સરકાર છાતી ઉપર પગ મૂકવાની વાત છે. ત્યારે હું સરકારને કહું છું કે રોજગાર નવી ન આપો તો કાંઈ નહીં, પણ જે રોજગારી મળે છે નાના માણસોને, કારીગર ભાઈઓને, બધાને, એ રોજગારી ઉપર તમે આ છીનવી લેવાની શા માટે આવી કવાયત કરો છો? દિનેશભાઈ, ખાસ કરીને બંધનું પણ એલાન આપવામાં આવ્યું, ખાસ કરીને કયા સંગઠનો એસોસિએશનો આપની સાથે જોડાઈને કેવો ત્યારે પ્રતિસાદ મળી રહ્યો છે? ડાયમંડ એસોસિએશન અને સોની બજાર, બિલ્ડર લોબી અને એગ્રો ઇન્ડસ્ટ્રી, આ બધાએ સજ્જ બંધ રાખવામાં આવ્યું છે. એક પણ ઓફિસ, એક પણ દુકાન કે કોઈ પણ બજાર, બધી બંધ કરવામાં આવી છે, અને બધાએ સખત એનો વિરોધ કરે છે કે આ જીએસટી માણાને કોઈ પણને ખાવા પણ નહીં રહેવા દે. એવી હું સરકારને વિનંતી કરું છું કે તમે થોડીક પબ્લિક ઉપર દયા રાખો. ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે, બોટાદની અંદર પણ વિરોધ જે થઈ રહ્યો છે આગામી દિવસોમાં, તેમ છતાં પણ જો જીએસટી લાગુ કરવામાં આવશે તો કેવી રણનીતિ, કેવો સામનો કરશે? આ તો અમે એક આવેદન પત્ર જ આપ્યું છે. અમે સરકારશ્રીને કહેવી છીએ, વિનંતી કરવી છીએ, પણ જો સરકાર આમાં કોઈ જાતનો નાબૂદ નહીં કરે તો આંદોલન કરશું, અનશન કરશું અને સખત ને સખત બંધનું એલાન પણ મોટા પાયે કરશું.